Okay, good morning. Vector algebra, unit number 10. આપણે કે સદીશોનું બીજગણિત, જેમાં એક્સરસાઇઝ નંબર 10.3 આપણે પહોંચેલા છીએ અને 10.3 નો આજે આપણે લાસ્ટ પાર્ટ જે બાકી છે આપણે કમ્પ્લીટ કરી નાખશું. એટલે આપણી એક્સરસાઇઝ નંબર 10.3 કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે કાલના લેક્ચરથી ક્રોસ પ્રોડક્ટનું ઇન્ટ્રોડક્શન લઈશું અને ક્રોસ પ્રોડક્ટની પ્રોપર્ટી શું કહેવા માંગે છે, ક્રોસ પ્રોડક્ટ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરી શકાય છે, ડિટરમિનેન્ટનો ઉપયોગ કરીને ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરી શકાય છે. જેમ આમાં ડોટ પ્રોડક્ટમાં તમે i ડોટ i 1 થતું, j ડોટ j 1 થતું, k ડોટ k 1 થાય. સેમ એજ ક્રોસ પ્રોડક્ટમાં i ક્રોસ i શું થાય છે એ બધું કન્ફ્યુઝન થાય. એ બધી વસ્તુ આપણે અને પછીનો જે લેક્ચર બનાવશું જેમાં ક્રોસ પ્રોડક્ટની માહિતી લેવાની છે. ઓકે, આજ આપણે જે 10.3 ની જે લાસ્ટ એક્ઝામ્પલ છે, જે થિયરી બેઝ એક્ઝામ્પલ છે, એ આજે આપણે કમ્પ્લીટ કરવાના છે. એમાં થિયરી વાળા રકમ હોય અને એ મુજબ સાબિત કરવાનો હોય. એક બે એક્ઝામ્પલ લેવાય છે પણ મેથેમેટિકલ છે, પરંતુ થિયરી વાળા એક્ઝામ્પલમાં મજા આવતી હોય, એમાં કંઈ ખાસું હોય નહીં. તમને જે કીધેલું હોય એમાંથી તમારે વસ્તુ બનાવીને આપવાની હોય છે. ઓકે, એક્ઝામ્પલ લઈએ તો ધીમે ધીમે ખ્યાલ આવે કઈ રીતના શું કહેવા માંગુ છું. કોઈ રકમ લઈએ આપણે. તમને એમ કીધેલું છે આપણે કેટલામાં પહોંચ્યા છીએ, એલ માં નંબરનો એક્ઝામ્પલ પૂછ્યા છે. એક્ઝામ્પલ નંબર 13. ઓકે, તમને એમ કીધું છે a b and c યુનિટ વેક્ટર છે. a b and c કેવા છે? એકમ સદિશ છે. અને a plus b plus c is equal to શું થાય છે? 0 બને છે. a plus b plus c is equal to શું આપેલું છે? 0 આપેલું છે. તો સદિશ તો a dot b plus b a dot b plus b dot c plus c dot a નું મૂલ્ય કેટલું થશે એવું તમને કીધું છે. ઓકે, તો એનું મૂલ્ય કેટલું થાય તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો હવે આપણે શું માંગેલું છે? a dot b plus b dot c plus c dot a બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, બરાબર શું માંગેલું છે તમને? ક્વેશ્ચન માર્ક. તો સમજવા જેવું આપેલું છે બાળક. આમાં કોઈ બીજી કોઈ હિન્ટ નથી આપેલી કઈ રીતના સોલ્વ કરવી, પણ આમાં તમને જે વસ્તુ આપેલી છે એનો યુઝ કરતા શીખી જાવ તો આરામથી તમને થિયરી બેઝ એક્ઝામ્પલ હોય આરામથી આવડી જતા હોય છે. તો જનરલી જેટલી વસ્તુ આપેલી છે એ વસ્તુનો યુઝ કરતા શીખો કે જે તમને વસ્તુ આપેલી છે ઈ કેટલામાં 13 નો એક્ઝામ્પલ છે, 14, 15 અને 16 મૂળ આપણે 3-4 એક્ઝામ્પલ છે. ઓકે, એટલે આપણે એક્સરસાઇઝ પૂરી થઈ જાય. ખાસ તમે અહીં સમજો કે abc યુનિટ વેક્ટર છે. ઇટ મીન્સ કે એનું મોડ્યુલસ શું થવાનું છે? 1 થવાનું છે. યુનિટ વેક્ટરનું માનાંકનું મૂલ્ય કેટલું થાય છે? એકમ સદિશનું મૂલ્ય છે એટલે એક જ એકમ હશે. ઓકે, તો આપણે એક એકમ તરીકે લઈ રાખીએ 1 1 1. હવે તમને એમ કીધું છે બીજી કન્ડિશન છે a plus b plus c is equal to 0 આપેલું છે. ઓકે, a plus તો આનો આપણે મોડ્યુલસ લઈને એનો સ્ક્વેર કરીએ તો બંને બાજુ મોડ્યુલસ લઈએ અને સ્ક્વેર કરીએ તો એની વેલ્યુ શું આવે? 0 જ આવે છે. તમને એવું લાગતું છે સર આવું શા માટે કર્યું? કારણ કે તમે જે મોડ્યુલસ ફંક્શન હોય, મોડ્યુલસ ફંક્શન મોડ્યુલસ ઓફ a નો વર્ગ બરાબર તમે શું લખી શકો? a ડોટ a લખી શકો છો. આ પ્રોપર્ટી તમને ખબર છે કે સાહેબ કોસ કેવું હોય? 0 હોય ત્યારે તમે a ડોટ a બરાબર કોમન વેક્ટર હોય એક જ ડાયરેક્શન વાળો અને એંગલ 0 બનતો હોય તો a ડોટ a બરાબર તમે શું લખી શકો છો? મોડ્યુલસ ઓફ a નો સ્ક્વેર લખી શકો છો. તો આનો જે a ડોટ a નું રિલેશન છે a ડોટ m, ઈ ટાઈપનો જવાબ આપણને માંગેલો છે a ડોટ b b ડોટ c c ડોટ a. તો આપણે શું કરવું પડશે? abc તમને એક બીજી કન્ડિશન આપેલી છે તો હું કરું મોડ્યુલસ નો વર્ગ કરી નાખું. તો આને હું આ રીતના લખી શકું છું. ઇટ મીન્સ a plus b
plus c dot a plus b plus c is equal to 0. ઓકે, ચાલો હું આનો ગુણાકાર કરું તો a dot a means કે a નો વર્ગ આવશે પ્લસ a dot b આવશે પ્લસ a dot c આવશે પ્લસ b dot a આવશે પ્લસ b into b એટલે મોડ્યુલસ b નો વર્ગ આવશે પ્લસ b dot c આવશે પ્લસ c ની વારી આવી c dot a આવશે પ્લસ c dot b આવશે અને પ્લસ મોડ્યુલસ ઓફ c નો સ્ક્વેર આવશે ઇઝ ઇક્વલ ટુ શું બન્યું 0. ઓકે, આ વસ્તુ થાય તમે જે ડોટ ગુણાકાર કરો તો એનો જવાબ શું આવે આ જે તમે ડોટ ગુણાકાર કરો છો એનો આન્સર શું આવે આ. તો હવે આમાં સારું રૂપ આપો એટલે આપણો જવાબ બની જાય. તો સારું રૂપમાં આપણે શું કરશું? ચાલો સારું રૂપમાં શું કરી શકાય કે a b અને c ની જે મોડ્યુલસ વાળી રકમો છે એની વેલ્યુ શું છે 1 છે. ઓકે, મોડ્યુલસ ઓફ a b and c બરાબર 1 આપેલું છે અને તમને બધાને ખબર છે a dot b બરાબર શું લખી શકાય b dot a લખી શકાય a dot b અને b dot a બંને એક જ થાય. એ જ રીતના b dot c તો c dot b એક જ થવાનું છે c dot a તો a dot c એ પણ એક જ થવાનું છે. તો હવે આપણે અહીંયા જોઈએ આનું સોલ્યુશન શું માંગેલું છે એની વાત કરીએ તો આપણે 1 મૂકશું અહીંયા 1 મૂકશું 1 ab અને ba બંને સમાન થાય એટલે બે વખત ab લખી શકું ac અને ca સમાન છે એટલે 2 ટાઈમ a dot c લખી શકું 2 ટાઈમ b dot c લખી શકું. આ b નો વર્ગ બરાબર શું આવશે +1 આવશે આની બરાબર શું આવે +1 આવશે બરાબર 0. ઓકે, તો 1 ને 1 2 ને 51 આવશે 51 પ્લસ આ બધામાંથી બે કોમન કાઢું તો a dot b પ્લસ b dot c પ્લસ c dot a લખો કે a dot c બધું એક જ છે બરાબર શું થાય 0. 3 આ બાજુ જશે તો માઈનસ થઈ જશે તો 2 ટાઈમ a dot b plus b dot c plus c dot a बराबर -3. so a dot b plus b dot c plus c dot a is equal to -3/2. શું જવાબ આવ્યો -3/2. શું જવાબ આવશે આનો -3/2. ઓકે, તો એક્ઝામ્પલ ઈઝી છે. એક્ઝામ્પલ કઈ નવું કહેવા માંગતો નથી પરંતુ થિયરી વાળું છે એટલે આપણને થોડો કંટાળો ચડે પરંતુ સમજવાને ટ્રાય કરો તો આરામથી આવડી જાય એક્ઝામ્પલ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સ્ક્રીનશોટ મારી લેજો બહાર. પછીનો એક્ઝામ્પલ જોઈએ. 14 નંબરનો કે જો a બરાબર 0 અથવા b બરાબર 0 હોય તો જો a બરાબર 0 અથવા b બરાબર 0 હોય તો અને a dot b બરાબર 0 હોય અને બીજું આપણે છે a dot b બરાબર 0 a dot b બરાબર 0 પરંતુ તેનું પ્રતીક સત્ય હોય તો જરૂર નથી કે તમારા જવાબનું ઉદાહરણ સહી સમર્થન કરો. ઓકે, તો ફરજિયાત નથી કે એનું ઇન્વર્સ પણ સત્ય હોય તો તમને કહેવા માંગે છે. તો આપણે કોઈ ઉદાહરણ આપવાનું છે તો આપણે ઉદાહરણ કોઈ પણ લઈ શકીએ છીએ કે જેનો ડોટ ગુણાકાર 0 આવે. કેવો આવે? ડોટ ગુણાકાર 0 આવે. તો ડોટ ગુણાકાર 0 આવે તો તમે કોઈ પણ વેક્ટર લઈ લો. લાઈક a વેક્ટર બરાબર મેં કોઈ k લીધો છે. a વેક્ટર બરાબર કોઈ k વેક્ટર લીધો છે અને b વેક્ટર બરાબર સપોઝ હું i લઉં છું. તો a dot b કરીશું તો k dot i એકબીજાને લંબ હોય એટલે જવાબ શું આવી જાય 0. તો a dot b જો આ 0 હોય અથવા આ 0 હોય તો ફરજિયાત a dot b 0 જવાનું છે. જો b 0 નથી સપોઝ a 0 હોય તો ગુણાકાર 0 હશે. સપોઝ a 0 નથી ને b 0 તો પણ જવાબ 0 હશે.
પણ એનું રિવર્સ છે. રિવર્સ એટલે કે a ડોટ b 0 હોય તો a અને b 0 હોય જ તે એવું ફરજિયાત નથી. તો શું છે કે એવું ઉદાહરણ આપો. તો ઉદાહરણ તરીકે આપણે કેવું લીધું, a બરાબર k લીધો અને b બરાબર શું લીધું, i. p b નો ડોટ પ્રોડક્ટ 0 આવે છે, પરંતુ a અને b પોતે પાછા 0 છે નહીં. ઓકે, પણ પોતે એકબીજા સાથે શું છે, પરસ્પર લંબ છે. એટલે તમને કોઈ પૂછે કે જેનો ડોટ પ્રોડક્ટ 0 થતો હોય, ખાસ સમજો કે જેનો ડોટ પ્રોડક્ટ 0 થતો હોય પરંતુ એ પોતે કેવા હોય, 0 વેક્ટર ન હોય, એટલે કે પોતે કંઈક મૂલ્ય ધરાવતા હોય એવું કોઈ ઉદાહરણ આપો તો તમારે એકબીજાને લંબ હોય એવા ઉદાહરણ આપવાના. જેમ કે અહીંયા a બરાબર i લઈ નાખો, j લઈ નાખો, k, કોઈ પણ બેને લઈ નાખો અંદર, i j લો, j k લો કે k i લો, એ બધા પરસ્પર લંબ છે. પરસ્પર લંબ છે એટલે cos 90 0 થવાનું, એટલે કે એ બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ શું આવશે, 0 આવશે. ઓકે, એવું તમને ઉદાહરણ આપવાનું હતું. આ આપણે કોઈ પણ ઉદાહરણ આપી શકે છે. ચાલો, એની પછીનો સિમ્પલ છે, સમજાઈ જાય એવું છે બાળક? ચાલો, એની પછીનો તમને શું કીધેલું છે, તમને એ રીતનું કઈ કીધેલું છે કે ભાઈ જો ટ્રાયેંગલ ABC ના શિરોબિંદુ અનુક્રમે, ટ્રાયેંગલ ABC ના શિરોબિંદુ અનુક્રમે એ આપેલું છે તમને 1 2 3, B આપેલું છે તમને -1 0 0 અને C આપેલું છે 0 1 2 0 1 2 હોય તો ખૂણો ABC મેળવવાનો છે. ટ્રાયેંગલ માંથી તમને એંગલ કીધેલો છે ABC શું હશે, અને ABC મીન્સ કે B એંગલ કયો હશે. તમને રકમમાં કઈ કીધેલું છે કે ખૂણો ABC એ BA અને BC ની વચ્ચે બને છે. કોની વચ્ચે બને છે, અહીં નોંધ આપેલી BA અને BC ની વચ્ચે બને છે. ઓકે, તો ખૂણો છે એ BA અને BC ની વચ્ચે બને છે. તો જનરલી આપણે વાત કરીએ કે કોઈ પણ ટ્રાયેંગલ હોય તો B છે, આ A છે ને આ C, તો આ આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો કીધેલો છે. તો બે વેક્ટર જોઈએ. તો સપોઝ આ BA વેક્ટર છે ને હું A કીધું, આ BC વેક્ટર ને B કીધું, તો cos θ ની ફોર્મ્યુલા શું છે, cos θ બરાબર a ડોટ b બાય મોડ્યુલસ ઓફ a અને મોડ્યુલસ ઓફ b. તો સપોઝ હું અહીં BA વેક્ટર ને આપણે સોલ્યુશન લઈએ. સપોઝ હું BA વેક્ટર ને a કીધું. BA વેક્ટર એટલે કે a નું સ્થાન માઈનસ b નું સ્થાન. BA વેક્ટર ને આપણે અથવા કોઈ નામ આપી દો તમે, જે a વેક્ટર છે શિરોબિંદુ a છે એને આપણે a નામ આપી દઈએ, a બરાબર i પ્લસ 2j પ્લસ 3, b બરાબર જે સદિશ આપેલો માઈનસ i પ્લસ 0j પ્લસ 0k, અને c વેક્ટર છે તો એને આપણે શું નામ આપ્યું, 0i પ્લસ 1j પ્લસ 2k. તો BA ઇટ મીન્સ BA એટલે કે શું કરવાનું છે, a માંથી a નું સ્થાન માઈનસ b નું સ્થાન. ઓકે, b થી a કીધું, a થી b નથી બોલતા, a થી b બોલે તો વસ્તુ અલગ છે. BA એટલે કે a નું સ્થાન એટલે a વેક્ટર માઈનસ શું આવશે, b વેક્ટર આવશે. શું આવશે બાળક, a વેક્ટર માઈનસ b વેક્ટર. તો તમને ખબર છે a વેક્ટર આપણે એનું શું છે, પેલું આખું તમને સમજાવ્યું, પછીનું ભાઈ સ્પીડમાં લઈ નાખીશ. b વેક્ટર માઈનસ. ઓકે, તો માઈનસ માઈનસ પ્લસ એટલે 1 ને 1 2y પ્લસ 2j પ્લસ 3k. BA થઈ ગયું, અને પછી BC ની વાત કરીએ તો C માઈનસ B આવશે. તો C ની વેલ્યુ શું છે, 0i પ્લસ j પ્લસ 2k ડોટ માઈનસ i. અહીં b વેક્ટર શું છે, માઈનસ i, કારણ કે આ બંને કેવા છે, 0 0 છે. તો આ i ડોટ i શું થઈ જાય 1, પણ 0 વાળા સમથિંગ ગુણાકાર 0 એટલે j પ્લસ શું આવશે 2k. આ BC. તો cos θ બરાબર BA ડોટ BC બાય મોડ્યુલસ ઓફ BA ઇન્ટુ BC. ઓકે, તો BA ડોટ BC ની વાત કરીએ તો BA ની વેલ્યુ શું છે, લખીએ આપણે અહીંયા 2i પ્લસ 2j
પ્લસ 3k ડોટ BC ની વેલ્યુ શું છે j પ્લસ 2k તો i ઘટક છે નહીં તો i હારે j નો ગુણાકાર i હારે k નો ગુણાકાર શું આવશે 0 0 j 1 એટલે 2 અને 3 2 ને 6 એટલે હું વેલ્યુ આવી 8 આવી શું વેલ્યુ આવે 8 ચાલો સ્ક્રીનશોટ પાડી લો એટલે હું પછી તમારે આ બાજુનો સાફ કરી નાખું ઓકે ચાલો તો આપણે આગળ ba નું મોડ્યુલસ ba જે છે એ ba કેટલું છે આ ba લખેલું છે તો 2 નો વર્ગ 4 પ્લસ 9 રૂટ ઓફ 17 bc નું મોડ્યુલસ 1 પ્લસ 4 એટલે રૂટ ઓફ 5 so cos theta is equal to 8 by root 17 root 5 okay root 17 root 5 okay આ વસ્તુ બનવાની છે તો ભૂલ નથી આપણે 2 કા 2 3 6 6 ને 2 8 એક મિનિટ આપણે એક ભૂલ લાગે છે મને BC ઓકે આ ભૂલ છે આ જરા જો અહીં ડોટ થઈ ગયો છે આપણે C માઈનસ B છે એટલે માઈનસ I એટલે કે 0 માંથી જાય તો અહીંયા શું આવે માઈનસ I પ્લસ J પ્લસ 2k સુધારી નાખો બાળક મારી ભૂલ હતી માઈનસ માં ડોટ થઈ ગયો તો શું અહીંયા માઈનસ તો અહીં ગુણાકારમાં ફેર થશે માઈનસ I પ્લસ J પ્લસ 2k तो I डॉट I1 એટલે -2 પ્લસ 2 કા 2 3 2 6 માઈનસ I આવે છે કે પ્લસ થઈ જાય 0 to 0 હા અહીંયા I કેવું છે માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અહીં શું આવશે પ્લસ એટલે પ્લસ તો હું જવાબ આવશે 10 આવશે કેટલો આવશે 10 કારણ કે આ જે B છે B કેવો છે માઈનસ છે એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય ઓકે સોરી ચાલો તો અહીં 10 ના છેદમાં 8 નહીં પણ શું આવ્યું 10 આવ્યું ઓકે 10 ના છેદમાં તો આપણે આની વેલ્યુ બદલી નાખશું b અને bc ની વેલ્યુ બદલાઈ જશે બીકોઝ bc તમારું શું થાય ba તો આપણે કરી નાખ્યું છે પણ bc માં આપણે અહીં 1 આવી ગયો એટલે 1 + 1 + 4 ઓકે આમ થશે તો cos θ બરાબર ફોર્મ્યુલા મુજબ 10 √17 √6 तो 6 * 42 6 * 6 10 रूट ऑफ 102 सो આપણે એંગલ કીધેલો છે તો θ is equal to cos inverse 10 ના છેદમાં 102 આ તમારો શું થાય આન્સર થાય ઓકે આ તમારો શું બને બાળક આન્સર બને ઓકે થોડીક વાર આપણે ભૂલ થઈ ગઈ તમે જોઈ લેજો ઓકે તો આ એક્ઝામ્પલ સિમ્પલ હતો ખાસ તમારે એનો ડોટ પ્રોડક્ટ નું ધ્યાન આપવાનું તો આરામથી તમારે જવાબ આવી જતો હોય ઓકે તો હવે એક પછીનો એક્ઝામ્પલ છે 16 નંબરનો એક્ઝામ્પલ હવે આપણે વાત કરીએ કે 16 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે આજે આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી નાખવાની છે બાળક ચાલો 16 નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે સાબિત કરો કે a b and c સમરેખ છે એક પોઈન્ટ શું આપેલો છે તમને 1 2 7 b પોઈન્ટ તમને આપેલો છે 2 6 3 અને c પોઈન્ટ તમને આપેલો છે 3 10 -1 તો સમરેખ માટે એની ડાયરેક્શન એ બધું કેવું હોવું જોઈએ કોમન આપણે સપોઝ ab ગોતીએ AB means કે 2 6 3 minus અથવા આપણે એવું ન લખવું તો આપણે વેક્ટરના ફોર્મમાં લખું સપોઝ હવે વેક્ટરના ફોર્મમાં લખીએ તો B વેક્ટર શું થાય 2i + 6j + 3k minus I + 2j + 7k તો 2 માંથી એટલે I આવશે 6 માંથી 2 જાય એટલે 4j 3 માંથી 7 એટલે 4k BC ની વાત કરો
તો BC એટલે કે 3i plus 10j minus k minus 2i plus 6j plus 3k. 3 માંથી 2 જાય એટલે 1 અહીંયા 4 અને minus 4k. ઓકે, એટલે AB અને BC આપણે ફાઇન્ડ આઉટ કર્યા. તો AB અને BC આપણે શું આવ્યા? ઇક્વલ આવ્યા. AB and BC વેક્ટર કેવા છે? ઇક્વલ છે. એટલે કે AB અને C કેવા છે? સમરેખ છે. એક જ રેખા ઉપર આવેલા છે, જેથી A થી B નું અને B થી C ની ડાયરેક્શન કેવી આવે છે? કોમન આવે છે. એટલે બંને કેવા છે? આપણે કેવા કહી શકીએ? સમરેખ છે એમ કહી શકાય છે. ચાલો સિમ્પલ આપણે અહીં પછીનો વાત કરીએ 17મા નંબરનો. ચાલો હવે 17મા નંબરના એમસીક્યુ એક્ઝામ્પલની વાત કરીએ. શું કહે તમને 17મા નંબરની રકમ? તે સાબિત કરો કે સ્થાન સદિશ આપેલા છે કાટકોણ ત્રિકોણના છે. તો કાટકોણ ત્રિકોણ માટે કોઈ પણ બે સદિશનો ડોટ પ્રોડક્ટ કેવો થઈ જવો જોઈએ? 0 બનતો હશે તો એ કેવા હશે? કાટકોણ હશે. તો એ વેક્ટર છે, આપણે સપોઝ એ વેક્ટર નામ આપી લો 2i - j plus 3k સોરી પ્લસ k છે. b વેક્ટર ની વાત કરીએ i - 3j - 5k and c વેક્ટર નામ આપી દઈએ 3 - 4 - 4. ઓકે, આ વસ્તુ આપેલી છે. હવે તમારે આ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે એવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, તો કોઈ પણ ના બેનો ગુણાકાર કેવો આવશે? આ કાટકોણ ત્રિકોણ માટે એવું છે સાબિત કરવાનું છે. તો આપણે આને ABC નામ આપી દઈએ. તો સપોઝ AB ને આપણે B - a કહીશું. તો B માંથી a બાદ કરીએ તો i - 3j - 5k minus 2i minus j plus k. એક તમને સાબિત કરીને દર્શાવો. એટલે છે એક ની આવું બધું લખું છું, બાકી બધા હું ડાયરેક્ટ કરીશ. તો અહીંયા શું આવશે? minus i minus minus plus sorry minus minus plus એટલે minus 2j minus 6k. i b આવ્યું. હવે bc ની વાત કરો તો c minus b. ચાલો 3 માંથી 1 એટલે 2i 4 minus minus એટલે minus છે minus minus plus એટલે k. c ની વાત કરો a minus c એટલે કે minus i plus 3j plus 5k. ઓકે, આ તમને વસ્તુ ગોતની છે. કોઈ પણ નો બે નો પ્રોડક્ટ કેવો થાય? કેવો થવો પડે? 0 બનવો પડે. તો જો આ બે નો ગુણાકાર કરો 2 * 2 2 * 2 6 વધી જાય. તો આપણે BC અને AC નો ગુણાકાર કરીએ BC ડોટ CA. BC શું છે? 2i - j plus k. ચાલો 2 * 2 -3 * 3 5 * 5 ડોટ પ્રોડક્ટ માં આવે 0. એટલે કે BC અને AC નો ડોટ પ્રોડક્ટ 0 આવે છે. એટલે કે ABC શું છે? ABC ટ્રાયેંગલ ABC કેવો છે? કાટકોણ છે. કારણ કે BC and CA ની વાત કરીએ તો આજે એનો બેનો ડોટ પ્રોડક્ટ કેવો આવે છે? 0 આવે છે. એટલે કે આ ટ્રાયેંગલ છે કાટકોણ ત્રિકોણ બનાવે છે. ઓકે, તમારો કોઈ પણ નો બેનો ડોટ પ્રોડક્ટ 0 આવી જાય એ હું હશે સ્થાન સદિશ કાટકોણ ત્રિકોણના હશે. આપણે પણ આમ રકમમાં આપેલ સ્થાન સદિશો એ કાટકોણ ત્રિકોણના છે એવું લખી નાખવાનું. ચાલો છેલ્લે MCQ. શું કહે છે MCQ તમને? 18મો MCQ. તમને એમ કીધું કે જો એ શૂન્યેતર સદિશ હોય, એ શૂન્ય સિવાયનો સદિશ હોય અને એનું મૂલ્ય
એનું મૂલ્ય શું આપેલું છે? માન a આપેલું છે, એટલે કે a જે છે એનું માન શું આપેલું છે? સ્મોલ a આપેલું છે. ઓકે, અને લેમ્ડા કોઈ શૂન્યેતર અડીશ હોય, લેમ્ડા શું છે? કોઈ અડીશ આપેલો છે, તો લેમ્ડા ની કઈ કિંમત માટે લેમ્ડા a તો હું રકમ જોઈ લઉં. લેમ્ડા a એકમ સદિશ થાય. ઓપ્શન આપેલા છે તમને લેમ્ડા બરાબર 1, લેમ્ડા બરાબર -1, સી ઓપ્શન છે a બરાબર મોડ્યુલસ ઓફ લેમ્ડા, અને ડી ઓપ્શન છે તમારો a બરાબર 1 મોડ્યુલસ લેમ્ડા. ઓકે, તો તમને એમ કીધું છે કોઈ a શૂન્યેતર સદિશ આપેલો છે, તો એનું મૂલ્ય બરાબર a છે, અને લેમ્ડા કોઈ અદિશ આપેલો છે, તો લેમ્ડા a નું હવે જેનું માનાંક 1 થઈ જાય એ એકમ સદિશ હોય, તો એકમ સદિશ બનવા માટે તમારે શું આમાંથી સાચું હોવું જોઈએ? તો તમને ખબર છે કે લેમ્ડા સ્કેલર છે એ તો બહાર નીકળી જવાનો છે. મોડ્યુલસ ઓફ a ને શું કહેવાય છે? a કહેવાય છે. ઓકે, a કહેવાય છે. આવો પણ રકમમાં આપેલું છે, તો આપણે આમાંથી કયો ઓપ્શન? આ ઓપ્શન ખોટો, આ ઓપ્શન ખોટો. a બરાબર લેમ્ડા, અને આમાંથી a ને કરતા બનાવો તો 1 મોડ્યુલસ લેમ્ડા. જો મોડ્યુલસ તમે બેને સેપરેટ રાખો તો પણ ચાલે, અને લેમ્ડા સ્કેલર છે માઈનસ હોય તો પ્લસ દઈ નાખવાનું. ઓકે, તો ઓપ્શન કયો આવશે તમારો? ડી ઓપ્શન કયો બને? સાચો બને. ડી ઓપ્શન કયો બને બાળક તમારો? સાચો બને. ઓકે, એટલે સિમ્પલ હતો એમસીક્યુ, પરંતુ આ રીતના ગણી શકાય છે બાળક. ઇન શોર્ટ એમ કહેવા માંગુ છું. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ક્રોસ પ્રોડક્ટ વિશે માહિતી લઈશું. આજ માટે એટલું રાખીએ છીએ. તો એક્ઝામ્પલ પૂરા કર્યા એનું રેફર કરી લેજો. કાલથી નવો ટોપિક આપણે ક્રોસ પ્રોડક્ટ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.